મમ્મી ની ઓઢણી લઈ લીધી ઠંડી મરદ નું ફાડ્યું બનવા ગયેલો છે પણ એટલી બધી ઠંડી લાગી ગઈ આંટી જો પૈસા પાડે છે નવીરા બન્યા બેફા આમ રોસારા ગાડી ચાલુ રહી રેડી ચાલો રહી ગઈ લઈ લા કર લઈ લે રોસારો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે પિક્ચર જોવા આવવાના છે તો અત્યારે અમે બુક કરાવવા આવે આ ચક્કુની પાછળ બે એટલે બીક લાગે ગમે તેમ ગાડી કાઢે જો આ સીને જા છે આપણા ઘરની પાસે છે ચાલતા ચાલતા પિક્ચર જોવા આવવાના છે અત્યારે ટિકિટ લેવા આવેલા હતા હવે રાતના મળીએ 8 જણ છે આપણે ફૂલ મોજ મસ્તી કરવાની છે 6.5 hours later ચાલો ફાઇનલી પિક્ચર જોવા જવાના આયો એની મમ્મીની ઓઢણી લઈ લીધી ઠંડી લાગે છે એટલે તે હું લીધું मैं तो अपना बंदोबस्त करके आई આ સાલ લઈને આવી આયલા મળવાનો છે મરદ નું ફાડ્યું બનવા ગયેલો છે પણ પેલા ખાકી બા હવે મસ્ત બધું લઈને આવ્યો કપડા જાડા જાડા પહેરીને આવ્યો આયલો આવે છે ને પહેરીને આવ્યો સુજલભાઈ બાય બાય જોઈને આવેલો છે પિક્ચર એટલે જોવા નહીં આવતો પેલો સુમિત એની બેનનું સ્વેટર પહેરીને આવ્યો લાલુ આપણે બરોડા વાળા બાટા બેહવાના ચાલ મેં બી પહેરીને આવેલો છું કેમ કે બહુ ઠંડી છે ઘર કઈ ખોયું નહીં મેં છે ને બેહેલો અમે લોકો આટલા બેહેલા હતા મારી મમ્મી લોકો ચાલવા ગયેલા ને આવ્યા તો છે ને મને જોવા સ્વેટર કઠી લાવી એકડું બેટમાં દે કેમ કે બધો બેટ ખોડીને આવ્યો ને બહુ કાળ પડી પડે કેમ કે બેટ ખોડીને આવેલો કાઢ ચાલો તો પિક્ચર જોવા ગયા ઘરની નજીક જ છે તો બી ગાડી લઈને ગયા કેમ કે અમે લોકો નવા બી પહેલેથી શું કહે નવાબ વાળા શોખ જો આની ફાટી ગયેલી જો ઠંડી લાગે છે એટલે એના મોં પર દેખાય છે તો ડોસાનો ગાડીની જગ્યા નહીં મળે એની પાછળ પાછળ મૂકવા આવેલા છે હા 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 આટલો બધો ફૂલ છે લાલો પિક્ચર ની કઈ ડિમાન્ડ જ એવી છે આ જો ફાઇનલી જગ્યા મળી એટલે જો રોસ્ટાર આવી ગયેલા છે આપણે સિનેજામાં હાય 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 પેલી ફિલિંગ કઈ આવે છે હજીનો સાસ આ જો બધા પોયરા હે પેલી એક ભાઈલોક છે આ ભાઈલોક ઓ ભાઈલોક એમ જો બબાલ થાય તો ફોન કરો જો દોસ્તાર આવી ગયેલા છે આપણે સિનેજામાં આ પહેલી સ્ક્રીન છે હજુ ખુલ્લી નથી કેમ કે અમે પહેલી વાર જિંદગીમાં વહેલા આવ્યા જો 10-20 મિનિટ પહેલી વાર આવી ભીડ જોઈ છે ટ્રેન પકડવાની ને એવી રીતના બધા પૂછે છે આટલી સીટ છે કે નહીં મને નહીં ખબર પિક્ચર જો આવી ગયા અંદર થિયેટરમાં બેસી ગયા હેલો જો એ જગ્ગુ એ આયલો આ બીજો આપણો નવો માણસ આવેલો છે આ બરોડા વાળો ભાઈ આંટો તમે જોઈ લો છે જાણીતો માણસ છે આપણો પછી આ સુમિત ઉત્સવ ખાકી બાવો પાયલ લે પડી 8 જણા આવેલા છે હવે ચાલુ થાય એટલી વાર છે તો ડોસા વાળા બધા અડ્ડા વાળા ગયા લાઈટ બંધ એટલે આ અફરા ટફરી મચી ગઈ ઓ 3D માં આવવાનો રેલા જોવા આ 3D ની માં પાડે છે આઈલો આ 3D ની વાત કરવા લાગ્યો અમે 3D જોવા ગયેલા કઈ ફરક નહીં પડેલો 3D માં અને 2D માં દેખાયેલું તમને ખબર હે કૃષ્ણ ભગવાન એમના ભક્ત નરસિંહ મહેતા માટે 52 વાર આયા કામ કર્યા બધાને હેરાન કરે ફેસાઈ આપણને કોઈ હેરાન ચાલુ રાખી જાવ તે ઉપર ની આવી ગયા પાછા જને આગે દાદા ઇન્ટરવલમાં બહાર જવાનું અલા લોડા આટલેથી નાહી ગયો લા એમથી ચાલ ઓ પરીન બાટસા કેવું ચાલે સુમિતભાઈ આ તો ગેમ અચ્છા વિડીયો ઉઠાવતા બરાબર ચાલો તો દોસ્તાર આવી ગયા છે ઇન્ટરવલમાં રખડવાળા જવાનું પાછા પિક્ચર જોવા બેસી ગયા તો દોસ્તારો આઈલા જો આટો જો આ જોઈ લો જો
ભાઈ સાહેબ જે ઠંડી લાગે છે ને રાતના 2:30 વાગ્યા પેલો તો જો બા કસો પેલાને એટલી બધી એવું ઠંડી લાગી ગઈ બહુ કાલ બંધ કરી આ પાછો વોલીબોલ પ્લેયર પેલો સુમિત તો છે એ ઉપર ટાટ્યા કઈને ગાડી હાંકતો છે ને મરદનું ફાડ્યું પડીને બાટસા ચાલો તો આટલા છે ને હવે ખાવાનું ખડેલું હતું આને કઈ લોચા માર્યા છે તો 100 કાંઈ ગયા આ ભરવાય પાયરા લાગે છે એટલે આ લોકો મજા લે છે કા પૈરા જો પૈસો જેટલો ને એનો પૈસા પડ્યા હોય એને ખબર નહીં પડતી આ તો મૂકવાનો જ દે ટેક કરી દે છે એની મમ્મીને આંટી જો આ પૈસા પાડે છે એને ખબર બી નથી હા અહીંયા ગાડી પડી રહેલા ડાયરો કઈ લઈ લે કટ કઈ નહીં આ બધું જ આવું હે હું જોઈ છે 270 270 થઈ ગયા 140 હજી પ્લસ કર સ્કેમ કરી ગયો છે બેને ભાઈ હાટે સ્કેમ કર્યો એ ભાઈ તો જો નાણા વટી રે સાજન તૈયાર થવાના એ જો કાલે નબીરા બન્યા બેફામ નબીરા બન્યા હશે જો આંટી આવું કરે છે વેલા લગન કરાવો હવે આના સમજ રહ્યો આપ ચાલો કે સાહેબ નજીક તો આવલા જીરીક તું એમ તો જો પણ બસ ચાલ થઈ ગયો થંબનેલ થઈ ગયું મારું જો આની આદત જ પડી ગયેલી છે એમ આટલે પોક ચડાવીને જ હાંકે ગાડી કોણ જાણે હું થાય એને ભાઈ ઠંડી લાગે હાલ તો ડાળા ઘેર જા હવે વેલો અને હુઈ ગયા છે કે પિક્ચર જવાનો હતો બી ભાઈ હુઈ જા પૈસા હાચવતા હીક હવે હા ના લાટો નાખવાનું ને લે આવું થોડું સારો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ બધું કરી નાખજો અને મળતા રહેજો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ થાય છે ચાલો તો મળતા રહેજો